હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ દિવસ ના બનાવી હોય એવી એકદમ હેલ્ધી આવોકાડો પાવભાજી બનાવીશું. તો આવોકાડો પાવભાજી બનાવવા માટે અહીંયા આપણે બ્રોકલી, પાલક, લીલા વટાણા, એના પછી અહીંયા ડીશમાં બધી વસ્તુ રેડી કરી રાખી છે. તો તેના માટે લીંબુ કટ કરેલું, એના પછી કટ કરેલા કાંદા, એના પછી અહીંયા કેપ્સિકમ લીધેલા છે, તીખા મરચાં અને લસણને બહુ બધું ક્રશ કરી રાખ્યું છે, જેનાથી ભાજીનો ટેસ્ટ બહુ સરસ આવશે. લીલા ધાણા સમારીને રેડી કરી લીધેલા. એના પછી 3 થી 4 નાની સાઈઝના ટમેટાને આપણે ચોપ કરી લીધેલા. એના પછી અહીંયા લીધેલા છે 3 આવોકાડો. તો આવોકાડો પાવભાજી જો તમે કોઈ દિવસ બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય, એક વખત જરૂરથી બનાવજો. ખાવામાં હેલ્ધી તો છે જ. ડાયાબિટીસ હોય કે વેઇટ લોસ કરતા હોય, તમારે જેટલી ખાવી હોય ભરપૂર પેટ તમે આ ભાજી ખાઈ શકશો. તો આવોકાડો પાવભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે પેનમાં મૂકીશું થોડુંક પાણી, કેમ કે બ્રોકલી અને પાલકને હલકી એવી સ્ટીમ કરવાની છે, જેનાથી પાલક અને બ્રોકલીનો કલર લીલો છમ જળવાઈ રહી. તેના માટે થોડુંક મીઠું પણ એડ કરી દીધેલું. હવે પાલક અને બ્રોકલીને હલકી એવી સ્ટીમ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે આવોકાડોને પણ કટ કરીને રેડી કરી લઈએ. તો પાવભાજીમાં આપણે બટેટા નાખતા હોઈએ છીએ, એની જગ્યાએ આપણે આવોકાડો લીધેલા છે. અને આવોકાડો તમને ખબર જ હશે કે ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે. તો અહીંયા આપણે 3 મોટી સાઈઝના આવોકાડો આપણે કટ કરીને રેડી કરી લઈશું. અને જો વધારે ટાઈમ રાખવા હોય ને કટ કરીને થોડુંક લીંબુનો રસ લગાવી લેવાનો, જેનાથી આવોકાડો તમારા કાળા ના થઈ જાય. પણ હું કટ કરીને તરત યુઝ કરવાની છું, એટલે લીંબુ હું નહીં લગાવું. હવે બીજી સાઈડ આપણે બ્રોકલી અને પાલકને જોઈ લઈએ. તો તેમાં એક હલકો એવો ઉભરો આવી ગયો હતો અને થોડીક એવી આપણી બ્રોકલી અને પાલક સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે આ પેન ગેસ ઉપરથી નીચે લઈ લઈશું, તેને થોડુંક ઠંડુ કરવા મૂકી દઈશું, પછી તેને બ્લેન્ડરથી પ્યુરી બનાવી લઈશું. તો હવે ભાજી બનાવવા માટે આપણે મૂકીશું એક વાસણમાં ઘી કે તેલ તમે તમારી હિસાબથી લઈ શકો, કેમ કે હેલ્ધી ભાજી બનાવીએ છીએ તો આપણે એના માટે ઘી એડ કરી રહ્યા છીએ. ઘી ગરમ થઈ જાય એટલે થોડીક હિંગ એડ કરી દઈશું. એના પછી આપણે ક્રશ કરેલા તીખા મરચાં અને લસણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. અને કટ કરેલા કાંદા પણ આપણે એડ કરી દઈશું. કાંદા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. કાંદાને થોડીક વાર સોતે કરી લઈશું. એના પછી આપણે એડ કરીશું વટાણા, જે આપણે ફ્રોઝન લીધેલા છે. અને સરસ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો આ બાજુ આપણે કાંદા અને આ બધી વસ્તુને થોડીક વાર ધીમા ગેસ ઉપર ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બ્રોકલી અને પાલકને બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી લઈએ. મિક્સરમાં પણ બ્લેન્ડ કરી શકો, પણ આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. મસ્ત એવો કલર લીલોછમ જળવાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. મીઠું નાખવાથી પાલક કે બ્રોકલીને તમે સ્ટીમ કરતા હોય ને મસ્ત એવો કલર આવે. હવે આ બાજુ આપણા કાંદા પણ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. તો હવે એડ કરી દઈશું તેમાં ચોપ કરેલા ટમેટા. ટમેટા નાખીને સરસ રીતે ભાજીને મિક્સ કરી લઈશું. તો હવે આ બાજુ આપણે ભાજીને ઢાંકણ બંધ કરીને ચડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ આવોકાડોને કટ કર્યા હતા ને તેને પણ આપણે પાલક અને બ્રોકલીની પ્યુરીમાં એડ કરી દઈશું. તેને પણ આપણે બ્લેન્ડ કરી લઈશું, જેથી આપણી ગ્રેવી ઘાટી બની જાય. તો 3 આવોકાડો મેં એડ કરી દીધેલા. હવે તેમાં લીંબુ એડ કરી દઈશું, જેનાથી તેમનો કલર ઓર નિખરશે, મતલબ એકદમ ગ્રીન રહેશે. તો હંમેશા તમે જો આવોકાડો યુઝ કરતા હોય ને તો આવોકાડોમાં મીઠું અને લીંબુ નાખવાનું ભૂલવાનું જ નહીં. નહીંતર મીઠું લીંબુ નહીં નાખો ને તમારું આવોકાડો જેવું ગ્રીન હશે ને એવું ગ્રીન નહીં રહે, કાળું પડી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણી સરસ મજાની આવોકાડો, પાલક અને બ્રોકલીની પ્યુરી બની ગઈ. હવે બીજી સાઈડ ટમેટાને જોઈ લઈએ. તો ટમેટા પણ સરસ રીતે ગળી ગયેલા છે. હવે તેમાં એડ કરી દઈશું આપણે પાવભાજીનો મસાલો. તો મસાલો તમે તમારા હિસાબથી એડ કરી શકો. મસાલો નાખીને ભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. લાલ મરચું પાવડર આપણે બિલકુલ નથી નાખવાનું, કેમ કે તીખી મરચી આવે ને મેં તે એડ કરેલી છે, એટલે ભાજી તીખી જ બનશે આપણી. હવે આપણે એડ કરી દઈશું આવોકાડો, બ્રોકલી અને પાલકની પ્યુરી. એકદમ લીલીછમ પ્યુરી બની ગઈ, તમે જોઈ શકો છો. જેમાં આપણે લીંબુ પણ એડ કર્યું હતું.
હવે સરસ રીતે ભાજીને મિક્સ કરી લઈશું. અને સ્વાદ મુજબ મીઠું અને લીંબુ પણ આપણે એડ કરી દઈશું અને ઉપરથી કટ કરેલા આપણે કેપ્સિકમ નાખીશું. જે થોડા કાચા એવા હશે ને તો ખાવાની મજા આવશે. હવે સરસ રીતે ભાજીને મિક્સ કરી લઈએ. એકદમ સાદી સિમ્પલ આ આવોકાડો પાઉંભાજીની રેસીપી છે. તમે એક વખત બનાવશો ને અને શાયદ યુટ્યુબમાં પણ કોઈ આ રેસીપી અપલોડ નથી કરેલી. એકદમ હેલ્ધી વર્ઝનમાં આપણે આ રેસીપી બનાવેલી છે. હવે ભાજીને થોડીક ટેસ્ટ કરી લીધેલી. ફરીથી મને મીઠું ઓછું લાગે તો હું મીઠું એડ કરી દઈશ. મીઠું નાખીને ભાજીને મિક્સ કરી લીધેલી. હવે આપણે આ ભાજીને 1 મિનિટ સુધી ચડવા દઈશું. 1 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. ભાજીને જોઈ લઈએ તો ભાજી આપણી સરસ રીતે ચડી ગઈ છે. વધારે આપણે આ ભાજીને ચડવા નથી દેવાની. હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આ ભાજી આપણે ઓલરેડી હેલ્ધી જ બનાવી છે. જો હેલ્ધી ભાજી તમારે જુવારની રોટલીની સાથે, બાજરીના રોટલાની સાથે કે તમે પરાઠાની સાથે સર્વ કરી શકો. પણ આ ભાજીની સાથે આપણે પાવ પણ શેકીશું અને હેલ્ધી એવું આવોકાડોનું પરાઠું પણ આપણે બનાવ્યું હતું. તેને પણ શેકીને આ ભાજીની સાથે સર્વ કરીશું. તો વેઇટ લોસ કરતા હોય, ડાયાબિટીસ હોય, તમારે હેલ્ધી ભાજી ખાવી હોય ને તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને રિયલી આ ભાજી બધાને બહુ જ ભાવશે. જે આપણે રેગ્યુલર પાવભાજી બનાવતા હોઈએ એ પણ તમે બનાવવાનું ભૂલી જશો. કેમ કે મસ્ત ટેસ્ટી એવી આ ભાજી બનતી હોય છે. તો અહીંયા આપણે મસ્ત ગરમમાં ગરમ ભાજીને સર્વ કરી લીધેલી. આ ભાજીની સાથે આપણે પાવ પણ શેક્યા હતા, આવોકાડો પરાઠું પણ બનાવ્યું હતું અને તેમની સાથે મસ્ત મસાલેદાર ચટપટા એવા કાંદા પણ કટ કર્યા હતા. તેમની સાથે પાપડ અને ઠંડી ઠંડી છાશ હોય ભરપેટ આ ભાજી તમે ખાઈ શકશો અને રિયલી ખાવામાં બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.